આરપીએમને શું જરૂર હતી કે સર 16મો બંધારણીય સુધારો 1963 કરીને સાર્વભૌમ અને અખંડિતતા શબ્દને અનુચ્છેદ 19(2) ની અંતર્ગત મૂકીને તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી દીધી કે જ્યાંના લોકોની સ્થાનિક માગણી હતી કે અમારે એક અલગ દેશ જોઈએ છીએ, ભારત સાથે અમારે કનેક્શન કાપી નાખવું છે. હવે અલગ દેશની માગણી અનુચ્છેદ 1 માં જ લખેલું છે કે ભારત દેશ રાજ્યોનો બનેલો સંઘ રહેશે અને આપણે યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે ભારત સંઘાત્મક પ્રણાલી ધરાવે છે. તો એમાં અલગ દેશથી છૂટા થવાનો અધિકાર કેમ રાખવો હોય દેશ? અને એની અંદર અંગામી ઝાપુ ફિઝો નામના એક વ્યક્તિ હતા, એમણે પોતે આંદોલન ઉપાડેલું અને એમણે તો સરકારની સામે શસ્ત્ર સાથે વિદ્રોહ પણ શરૂ કરી દીધેલો. જમ્મુ કાશ્મીરનું જોડાણ જ્યારથી ભારત દેશની સાથે થયું ત્યારથી આ વિવાદ એટલી બધી રીતે ખરાબ પ્રસરેલો હતો કે જમ્મુ કાશ્મીરને પણ અલગ દેશ જાહેર કરવો છે. તો આ બધાની અંદર ભારત દેશને એક જ તાંતણામાં જોડવા માટે આપણા દેશની અંદર આવા બધા આંદોલનને રોકવાના છે, બધા લોકોના અધિકાર એટલે કે એમના ભાષણ કરતા રોકવાના, એ કોઈ પણ રેલી કાઢે તો રોકવાના છે. તો આવું બધું આપણને આપેલું છે શેમાં? તો આવી બધી વસ્તુ આપણને આપેલી છે અનુચ્છેદ નંબર 19(1) ની અંતર્ગત કે આપણને અલગ અલગ 6 સ્વતંત્રતા આની અંદર પ્રાપ્ત થાય છે. હવે આ જે સ્વતંત્રતા જે હાલમાં 6 સ્વતંત્રતા પણ આંદોલન થયું હતું ત્યારે 7 હતી. પણ જે આ બધી સ્વતંત્રતા છે એના ઉપર રોક તો લગાડવી પડશે ને. હવે બંધારણમાં તો ક્યાંય લખેલું નહોતું કે દેશની અંદર સાર્વભૌમત્વનું ખંડન થાય તો આપણે વાણીને અભિવ્યક્તિ ઉપર રોક લગાવીશું. દેશને અલગ કરવાની વાત થતી હોય ત્યારે આપણે આની અંદર જે કહેવાય એ અખંડિતતાનો શબ્દ રાખીશું. તો અનુચ્છેદ 19(2) માં આવા કોઈ શબ્દ હતા અને એટલા માટે આપણા દેશની અંદર જવાહરલાલ નહેરુએ 1963 માં બંધારણમાં સુધારો કરીને સાર્વભૌમ અને અખંડિતતા નામનો શબ્દ અનુચ્છેદ 19(2) ની અંતર્ગત મૂકેલો છે કે અનુચ્છેદ 19(2) માં આમુખમાં તો શબ્દ છે પણ અનુચ્છેદ 19(2) ની અંદર પણ સાર્વભૌમ અને અખંડિતતા શબ્દ આપણને જોવા મળે છે. એનું કારણ શું હતું? તો એનું કારણ આ જ હતું કે દેશની અંદર આ ભાગલા પાડવાની જે વાત હતી એ બંધ થઈ જવી જોઈએ. શબ્દ પાવરફુલ આપણને જોવા મળે છે કે જે દેશને એક કુટુંબની જેમ જાળવી રાખે છે. એની કયો શબ્દ છે? 1963 માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવેલો હોય એવો સાર્વભૌમ અને અખંડિતતા નામનો શબ્દ